આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 14,34,000 લાભાર્થીઓને અત્યાર સુધીમાં 7,88,000 રૂપિયાના ધિરાણને મંજૂરી આપવામાં આવી છે. કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતાના વતન પાછા ફરેલા ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટેની યોજના હેઠળ અત્યાર સુધીમાં 27,33,000 અરજીઓ સરકારને મળી છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ યોજના હેઠળ ધિરાણ મેળવવા લાભાર્થીઓને ઓનલાઈન માધ્યમથી અથવા મ્યુનિસિપાલિટીના સેવા કેન્દ્રમાં અથવા બેંકમાં જઈને અરજી કરવાની રહેશે. કેટલીક બેંકોએ ઘેર જઈને લાભાર્થીઓ પાસેથી અરજીઓ મેળવવાનો પણ આરંભ કર્યો છે. રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ રવિવાર 22મી નવેમ્બરે ખાસ ઝુંબેશ યોજાશે. ત્યાર પછી 29 નવેમ્બર તથા 6ઠી અને 13મી ડિસેમ્બરે ખાસ મતદાર યાદી ઝુંબેશો યોજાશે. ખાસ ઝુંબેશના દિવસે બધા જ મતદારો પોતાના વિસ્તારોના મતદાન મથકોએ સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર પાસેથી નિયત ફોર્મ મેળવીને મતદાર યાદીમાં નામ ઉમેરવું, રદ કરવું અથવા સરનામા કે અન્ય વિગતો સુધારવી જેવી કામગીરી કરી શકશે. ઉલ્લેખનીય છે કે ગત 9મી નવેમ્બરથી શરૂ થયેલી મતદાર યાદીની સુધારણા ઝુંબેશ આગામી 15મી ડિસેમ્બર સુધી ચાલશે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની મુદત 30મી નવેમ્બર સુધી વધારવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિયત કરવામાં આવેલા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર માટે 92, મકાઈ માટે 61 અને બાજરી માટે 57 જેટલા ગોડાઉન કેન્દ્રો એપીએમસી ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવી રહી છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો 30મી નવેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્ય વિધાનસભાની 8 બેઠકો પેટા ચૂંટણીમાં વિજયી થયેલા ભાજપના 8 નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલી આ શપથવિધિમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોને વિજય મુહૂર્તમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભામાં 111 બેઠકોના અંક ઉપર પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 8 બેઠકો જીતી છે, જેમાં અબડાસા બેઠક પરથી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો છે. આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, સંસદીય બાબતોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા લોકમત ઘડવાનું મહત્વનું કામ કરે છે. લોકો સુધી વાત પહોંચાડવાનું તેમજ ખોટી અફવાઓ અને માન્યતાઓ દૂર કરવાનું કામ મીડિયા કરે છે. નવરાત્રી હોય કે લગ્ન પ્રસંગ, નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ અનુસરવાનું માત્ર કાયદાથી નહીં પણ અખબારો દ્વારા ઉભા કરેલ લોકમતના માનસથી પણ શક્ય બન્યું છે. કોવિડ-19માં મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે એમ રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે યોજાયેલા વેબિનારમાં પૂર્વ માહિતી કમિશનર અને ગેમ્સના ડાયરેક્ટર શ્રી વીએસ ગઢવીએ આ મુજબ જણાવ્યું હતું. ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરિંગ ધ કોવિડ-19 પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા વિષય પર રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે આ વેબિનાર યોજાયો હતો. આકાશવાણી ભુજના કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશભાઈ રાવલે પણ કોવિડ-19માં સંકળાયેલા તમામ વોરિયર્સને વધાવવાનું હકારાત્મક વલણ મીડિયાએ અપનાવ્યું છે તે ઉદાહરણ સહિત રજૂ કર્યું હતું. તસવીર સહિતના સમાચારોથી જનસંવેદના જગાડી લોકોને મદદ કરવા સરકાર અડીખમ છે તેમ તેમણે જણાવ્યું હતું. માત્ર ખામીઓ જ નહીં, ખૂબી ભરેલા સમાચારો તરફ જનમાનસને દોરવાનું કામ પણ મીડિયાએ કર્યું છે. તેમજ આવનારા સમયમાં મીડિયા સમક્ષ કોવિડ-19 સંદર્ભે ઊભા થનારા પડકારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જિલ્લાના વિવિધ મીડિયાના મીડિયાકર્મીઓ આ વેબિનારમાં ઉત્સાહભેર જોડાયા હતા. રાજ્યમાં ઠંડીનો ચમકારો. આગામી 48 કલાકમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. નડિયાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ઉત્તરના બર્ફીલા પવનોના કારણે કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનનો પારો 9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. વર્તમાન સિઝનમાં પ્રથમવાર પારો સિંગલ ડિજિટ પર ઉતર્યો છે. કંડલા એરપોર્ટ પર 12.6 અને જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. આજે રાષ્ટ્ર ભારતના પ્રથમ મહિલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની 103મી
જયંતિ પર તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સદગત કાંતિપ્રસાદ અંતાણીની આજે 120મી જન્મજયંતિ છે. ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી તેમની પ્રતિમાને વિવિધ અગ્રણીઓ દ્વારા હારારોપણ કરી અંજલિ આપવામાં આવી હતી. દિવાળી વેકેશન બાદ આજથી ફરી એકવાર સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગઈકાલે દિવાળી વેકેશનનો સત્તાવાર અંતિમ દિવસ હતો અને આજથી શિક્ષકો શાળામાં હાજર થઈ ગયા હતા અને ઓનલાઈન અભ્યાસ શરૂ થયો હતો. રાજ્ય સરકારે શિક્ષકોને 29 થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું હતું. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.